પેલા છોકરીઓએ ફટાફટ બારણું ખોલે છે અને કહે છે કે તમને ખબર નથી પડતી, અમે કામ કરતા હોય છે ને તમે ફટાફટ બારણા દરવાજા ખખડાવવા લાગો છો, તમને કંઈ ખબર જ નથી પડતી, તમે અહીંયા કણે દોડ્યા આવો છો, શું લેવા આવ્યા છો અહીંયા કણે કંઈ ખબર નથી પડતી, એમ કહેવા લાગે છે. એટલે લો પંડિત તેને આશીર્વાદ દે છે ને કંઈ કહેતો નથી અને કહે છે કે થોડું ખાવાનું મને મળી જશે, મેં 3-4 દિવસથી કંઈ પણ ખાધું નથી ને હું બહુ ભૂખ્યો છું, મને થોડું ખાવાનું મળી જાત તો સારું રહે, પ્લીઝ મને થોડું ખાવાનું આપી દો તો હું અહીંથી જતો રહીશ. એટલે પેલી છોકરીઓ એને કહે છે કે તારા જેવા લુખ્ખા તો કેટલાય આવે રોજ, તને કંઈ ખાવાનું નહીં મળે, તું અહીંથી ચાલ નીકળ, જટ અહીંથી વિયો જા, કંઈ ખાવાનું તને મળવાનું જ નથી, કારણ કે અમારી પાસે અત્યારે ખાવાના પૈસા નથી, એમ કહેવા લાગે છે. એટલી વારમાં તેનો પતિ પણ ઉદાસ થઈને ત્યાં કણે આવતો રહે છે. પણ મિત્રો આરી એના પતિને પૂછે છે ને હવે આગળ થયું જોતા પહેલા અંબે માતા આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ઘરમાં કદીએ ધનની કમી ન રહેવા દેતા અને કોમેન્ટ જય માતાજી જરૂરથી લખી દેજો. લાસ્ટમાં મિત્રો એનો પતિ બધી વાત કરે છે કે આપણી કંપનીમાં આગ લાગી જાય છે અને આપણી કંપનીના પાર્ટનરને પૈસા દેવાના છે અને મારી પાસે પૈસા નથી. એટલે ઓલી છોકરી એને બધી જ વાત કરે છે અને પછી બંને ત્યાં કણે જાય છે ઓલા પંડિત પાસે.